નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની કરામત, 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તે સાથે જ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જામી ગયો હતો। લાંબા સમયના વિરામ બાદ અહીં વરસાદ ખાબકી ગયો છે। વરસાદ વરસતા જે તે વિસ્તારોમાં ઠંડકનું વાતાવરણ પણ થઈ ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર એક્સપ્રેસના ડબ્બા છૂટા પડી ગયા હતા। ગુજરાતમાં એક તરફ આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી હતી તો બીજી તરફ સુરતથી સમાચાર સામે આવ્યા હતા કે અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર એક્સપ્રેસના ડબ્બા છૂટા પડ્યા છે। આ ટ્રેનનો એક કોચ સુરત પહેલાં આવતા સાયનમાં અલગ પડ્યો હતો, તેથી મુસાફરો ગભરાયા હતા। જોકે રાહતના સમાચાર છે કે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી। મુસાફરો બહાર નીકળીને પાટા પર ઊભા રહી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 5 દિવસ વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના માથે હાલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ થઈ શકે છે। અન્ય જિલ્લાઓમાં મધ્યમ અથવા તો હળવો વરસાદ પણ થઈ શકે છે। ત્યારે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેને રશિયાના 74 ગામો ઉપર કબજો કર્યો છે। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે યુક્રેનની સેનાએ રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં 74 ગામો કબજે કર્યા છે। અમારી સેના સતત આગળ વધી રહી છે અને રશિયન સૈનિકોને પકડી રહી છે, જેના કારણે 2 લાખ રશિયન નાગરિકોએ પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું। ન્યૂયોર્ક ટાઈમ અનુસાર બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર કોઈ દેશે રશિયન સરહદમાં ઘૂસણખોરી કરીને 1000 વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 ફૂટનો મગર તબેલામાં ઘૂસ્યો, રેસ્ક્યુમાં પરસેવો છૂટી ગયો। વડોદરામાં મગર નીકળવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે। હવે વડોદરાના મારેઠા ગામની અંદર 12 ફૂટનો મહાકાય મગર ભેંસોના તબેલામાં ઘૂસ્યો હતો। વન વિભાગને જાણ કરાતા રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। મરેલા ભૂંડની મિજબાની મારતા મહાકાય મગરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે મગર એટલો મહાકાય હતો કે ટીમને રેસ્ક્યુમાં પરસેવો છૂટી ગયો હતો। જોકે 3.5 કલાકની મહેનત બાદ મગર પકડાઈ ગયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। નરોડા પોલીસ સ્ટેશનમાં યુવતીને પ્રેમી સામે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। યુવતી 1 વર્ષ પહેલાં એક ગરબા ક્લાસમાં જતી હતી ત્યારે કમલેશ પટેલ સાથે પ્રેમ થયો। યુવતીએ લગ્નની વાત કરી ત્યારે આપણે લગ્ન કરીને અમેરિકા જતા રહીશું તેવું એ યુવાને જણાવ્યું હતું, જેથી વિઝાની પ્રોસેસ ચાલુ છે તેમ પણ જણાવ્યું હતું। જે પૂર્ણ થયા બાદ લગ્ન કરીશું તેવી વાત કરી હતી। યુવતીને જ્યારે ખબર પડી કે કમલેશ પરણિત છે ત્યારે તેણે ફરિયાદ નોંધાવી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ વસાવાનો ચૈતર વસાવા પર ગંભીર આરોપ સામે આવ્યો છે। જંગલની જમીન પર ધારાસભ્યના મળતિયાઓ કબજો કરી રહ્યા છે। મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આરોપો લગાવ્યા છે। ઉલ્લેખનીય છે કે 75માં વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મનસુખ વસાવા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા અને તેમની ટોળકી સરકારી કર્મચારીઓને ધમકાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને રેલીનું આયોજન હતું। જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પર 750 મીટર લાંબા
તિરંગા ધ્વજ સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. તિરંગાની સાથે વંદે માતરમના નારા પણ લગાવવામાં આવ્યા હતા. હર ઘર તિરંગા અભિયાનની ત્રીજી આવૃત્તિ 9થી 15 ઓગસ્ટ સુધી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપના ચૌધરી પર છેતરપિંડીનો આરોપ. હરિયાણાની ડાન્સર અને સિંગર સપના ચૌધરી એક સમયે પોતાના ગીતો અને ડાન્સને કારણે દેશભરમાં ચર્ચામાં હતી. આ પછી તે બિગ બોસમાં પણ જોવા મળ્યા હતા, જ્યાંથી તેમને વધુ લોકપ્રિયતા મળી હતી. હવે સપના ચૌધરી ફરી ચર્ચામાં છે. સપના પર એક હાઈ પ્રોફાઇલ કેસમાં છેતરપિંડીનો આરોપ છે. સપના ચૌધરી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ છે. વર્ષ 2021ના એક કેસના કારણે સપનાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓની બાંગ્લાદેશ જેવી હાલત અન્ય દેશોમાં પણ થઈ શકે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે ગુજરાતના સંતો મેદાને આવ્યા છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગઈકાલે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં ગુજરાતના સાધુ સંતોનું સંત સંમેલન યોજાયું હતું. તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશમાં થયેલી ઘટનામાં હિન્દુઓનો શું દોષ છે. હિન્દુઓની બાંગ્લાદેશ જેવી હાલત અન્ય દેશોમાં પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે. વિનેશ ફોગાટની અપીલ પર CASનો મોટો નિર્ણય સામે આવ્યો છે. વિનેશની અરજી ફગાવી દેવામાં આવી છે. એનો અર્થ એ છે કે મહિલા રેસલરને સિલ્વર મેડલ આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી માત્ર વિનેશને જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોને મોટો ફટકો પડ્યો છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ પહેલાં નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઓડિશામાં ડૉક્ટર દ્વારા 2 દર્દી ઉપર રેપની ઘટના સામે આવી છે. ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 2 મહિલા દર્દીઓ સાથે બળાત્કારની ઘટના બની છે અને એક ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. દિલબાગસિંહ ઠાકુર નામના આ ડૉક્ટર પર રવિવારે આ ઘૃણાસ્પદ કૃત્ય કરવાનો આરોપ છે. પીડિત મહિલા MBBSના બીજા વર્ષના વિદ્યાર્થીની માતા અને કાકી છે. આ ઘટના બાદ MBBSના વિદ્યાર્થીઓએ દિલબાગસિંહ ઠાકુરને પકડીને ખૂબ જ માર્યો હતો. આરોપી ડૉક્ટરને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ સાંગઠિયા સામે ચાર્જશીટ ફાઇલ થઈ છે. રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાંગઠિયા સામે ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે. નકલી મિનિટ્સ બુક બનાવવા બાબતે સાગઠિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને ત્યારબાદ ચાર્જશીટ તૈયાર કરી છે, જેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે બનાવી છે ડેન્ગ્યુની રસી. ટ્રાયલ પણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું છે કે ICMR અને પનાસિયા બાયોટેક ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે 3જા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી ડેન્ગિયોલ અને પેનેસિયા બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. બુધવારે આ ટ્રાયલમાં પરીક્ષણ માટે સામેલ પ્રથમ વ્યક્તિને રસી આપવામાં આવી હતી. 3જા તબક્કાની ટ્રાયલમાં 10,335થી વધુ લોકો સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બની ટેરર કેબિનેટ. પાકિસ્તાનમાં ટેરર કેબિનેટની રચના કરવામાં આવી છે. આ કેબિનેટમાં તમામ કુખ્યાત આતંકવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે. તમામ આતંકવાદીઓને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા છે, જેમાં જૈશ-એ મોહમ્મદના વડા મસૂદ અઝહર, અલ બદર કમાન્ડર બખ્ત જમીન, હિજબુલ મુજાહિદીનના વડા સૈયદ સલાહુદ્દીન, સૈફુલ્લા સાજી જટ્ટ, શેખ જમીલ ઉર રહેમાન, ફરતુલ્લા ગોરી અને અન્ય ઘણા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.